રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ભરૂચની ટીમ દ્વારા વિનામૂલ્યે તિરંગા વિતરણનું આયોજન કરાયું। સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રવાદી પસમાંદા મહાજનના જિલ્લાના હોદ્દેદારો દ્વારા ભરૂચ, નબીપુર અને વાગરા ખાતે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને વિનામૂલ્યે તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચમાં જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે સવારે 11 કલાકે તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજનના હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામથી હાજર રહ્યા હતા। રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ભરૂચ સંગઠન તરફથી સોહેલ મંસૂરી જિલ્લા પ્રમુખ। આજ રોજ 14 તારીખના રોજ અમે ભરૂચ બાયપાસ ચોકડી ખાતે તિરંગા વિતરણનો એક કાર્યક્રમ રાખેલો, જેમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજના તમામ હોદ્દેદારો અને આગેવાનો હાજર રહેલા તથા અહીંયા આવતા જતા જે પણ રાહદારીઓ હતા એને અમે તિરંગા વિતરણ કરેલું હતું। હવે આગળ સમયની અંદર નબીપુર અને વાગરા ખાતે પણ આ કાર્યક્રમ યોજવાનો હોય અને આવતીકાલે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ હોય, બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના। બપોરે 2 કલાકે નબીપુર ઝનૂર ચોકડી ખાતે તિરંગા વિતરણ। નમસ્કાર, હું સરદાર ભટ્ટી, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ, રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ। આજ રોજ 14 ઓગસ્ટે નબીપુર હાજર રહી અને અમારા પ્રદેશ મહામંત્રી સાજીદભાઈ દિવાનના નેતૃત્વ હેઠળ અહીંયા મોટી માણસોને અને રાહદારીઓને ફ્રીમાં તિરંગાનું વિતરણ કરેલ છે, જે 15મી ઓગસ્ટની આગોતરી ઉજવણી છે। અહીંયા હાજર રહેલા અમારા મુસ્લિમ પસમાંદા મહાજના તમામ આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારોનો સાંજે 5 વાગ્યે વાગરા ખાતે ડેપો સર્કલ પાસે ભાજપના આગેવાન, વાગરા તાલુકા પંચાયતના સદસ્ય ઇમરાનભાઈ ભટ્ટી અને વાગરાના જાગૃત નાગરિકો તિરંગા વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા અને સાથે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદાના ભરૂચ જિલ્લાના ટીમે આવતીકાલે સ્વતંત્રતા દિનની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી। રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ આજરોજ વાગરા તાલુકા પ્રમુખ યાસીનભાઈ દિવાન અને તાલુકા પંચાયતના સદસ્ય અમારા ઇમરાનભાઈ ભટ્ટીની આગેવાનીમાં આજરોજ તિરંગા વિતરણનો કાર્યક્રમ વાગરા ખાતે રાખવામાં આવેલો। અમારા તમામ હોદ્દેદારો અને ઇમરાનભાઈ ભટ્ટી સાથે મળીને તિરંગા વિતરણનું વાહન ચાલકોમાં વિતરણ કરવામાં આવેલું છે। એ બદલ તમામ હોદ્દેદારો અને ખાસ કરીને અમારા ઇમરાનભાઈનો ખૂબ ખૂબ આભાર। સાથે આવતીકાલે 15મી ઓગસ્ટ હોય, તમામ દેશવાસીઓને અમારા સંગઠન